આજે આપણે ગણિતનો નવો બેઝિક કોન્સેપ્ટ શીખવાનો છે જેનું નામ છે પોઈન્ટ વાળો ગુણાકાર. એની રકમ 1.2 ગુણ્યા 3.4 આવી રકમ હોય તો આપણે પેલા શું કરવાનું, ધારો કે પોઈન્ટ છે જ નહીં ને એવું ધારી લેવાનું. હવે પેલા સાદો ગુણાકાર કરીએ છીએ જ રીતે, જ્યારે બે આંકડા હોય ગુણાકારમાં ત્યારે પેલા શું કરવાનું, શૂન્ય. હવે 3 વડે ભાગ ચાલે, 3 2 6, 3 1 3 વત્તા, હવે 4 વડે ગુણાકાર કરો, 4 2 8, 4 1 4, અહીં કાંઈ નહીં તો શૂન્ય મૂકી શકો. 0 માં 8 ઉમેરો તો 8, 6 માં 4 ઉમેરો તો 10, 10 નું શૂન્ય, વધી પડી 1, 3 માં 1 ઉમેરો તો કેટલા, 4. એટલે સાદી રીતે ગુણાકાર કરો તો જવાબ આવશે 408. પણ આપણે પોઈન્ટ વાળો ગુણાકાર હતો, અહીંયા પોઈન્ટ હતું અને અહીંયા પોઈન્ટ, છેલ્લે ફરીથી મૂકી દેવાનું. હવે જોવાનું, અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 1, અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 1, એટલે 1 ને 1 2, એટલે કે જવાબમાં પોઈન્ટ પછી બે આંકડા રાખવા પડે. ફરીથી પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, એટલે કે 1 ને 1 2, એટલે કે પોઈન્ટ પછી આપણે કેટલા રાખવાના, જવાબમાં પોઈન્ટ પછી બે આંકડા રાખી દેવાના. એટલે આપણો આ થઈ ગયો પોઈન્ટ વાળો ગુણાકાર. તમારે કમેન્ટમાં 5.4 ગુણ્યા 3.8 આ પોઈન્ટ વાળા ગુણાકારનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે.